ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે વડોદરામાં રાજકીય ડ્રામાઓ જોવા મળ્યા છે। કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે આ મુદ્દે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નહોતા, તેને ખેંચીને ઉમેદવારો ઊભા રાખ્યા છે અને તેનું જ આ પરિણામ છે। જેઓ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા નહોતા તેવા લોકોને પણ ટિકિટ આપવામાં આવી અને તેને લઈને જ તેઓ હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી રહ્યા છે। આ સાથે જ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે। કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। અમે તો 76 માંથી 76 નો લક્ષ્યાંક રાખ્યો હતો, પણ કોંગ્રેસની કમનસીબી છે, ઉમેદવારો મળતા જ નહોતા, લોકોને ખેંચીને અમને ફોર્મ ભરાયા, એનું આ પરિણામ છે। જ્યારે કોઈ ઉમેદવારને ઊભો રાખીએ છીએ એ વિચારધારા સાથે કે પાર્ટી સાથે જોડાયેલો ના હોય તો ત્યારે આવું જ પરિણામ ઊભું થાય છે। જેમને ઊભા રાખ્યા છે એમને પણ એવું અંતરાત્મા બોલતો હશે કે મારે ક્યાં કોંગ્રેસથી ઊભા રહેવું, એમને શરમ પણ આવતી હશે, એટલે જ કદાચ આજે એ બંને વ્યક્તિઓએ ફોર્મ પરત ખેંચ્યા છે। એ જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે સદંતર ખોટા છે। અમે તો કહીએ જ છીએ કે હજુ પણ એવા કેટલા ઉમેદવારો છે, કદાચ કોંગ્રેસે બળજબરીથી એમને ફોર્મ ભરાવ્યા છે, એ ઉમેદવારોને પણ શરમ આવતી હશે કે અમે કોંગ્રેસથી કેવી રીતે લડી શકીએ। અને આજે બે ઘટના બની છે આજે, અને બે લોકોએ ફોર્મ ખેંચ્યા છે, એનું જ પરિણામ છે। મારી જાણમાં આવું કંઈ જ નથી અને આક્ષેપો સદંતર ખોટા છે, એ પણ મારા જાણમાં નથી। મને તો હમણાં જ 2:45 વાગે જે સમાચાર મળ્યા, ખાસા એવા ઘર્ષણ પછી ભૂમિબેને ફોર્મ પરત ખેંચ્યું છે, પણ મને જે દેખાઈ રહ્યું છે હજુ આવા અનેક ઉમેદવાર હશે, પણ કોઈને કોઈ રીતે કોંગ્રેસ જબરજસ્તીથી એમને સાચવી રહી છે, પણ બળજબરીથી ફોર્મ ભરાવે તો એનું પરિણામ આ જ હોય છે। તો એમને પોતાના મનથી, મેં જેમ કહ્યું એમ, કોંગ્રેસમાં રહેવાની શરમ આવતી હશે એમને, એટલે જ એમને આ ફોર્મ પરત ખેંચ્યું છે। અને હજુ મને જાણકારી એની મળી નથી, પણ આપના માધ્યમથી આપ જો કહી રહ્યા છો તો કદાચ ખેસ પહેર્યો પણ હશે। હવે એ પણ મારે તમારા માધ્યમથી જાણવા મને મળ્યું છે। જ્યાં સુધી એની પુષ્ટિ થતી નથી ત્યાં સુધી કોઈ પણ કમેન્ટ કરવી એ યોગ્ય નથી। જ્યારે કોઈ ઉમેદવારને પોતાના મનથી ફોર્મ ખેંચવાની ઈચ્છા થતી હોય અને પોતે જાતે ઉમેદવારી ફોર્મ ખેંચવા જતા હોય તો કોંગ્રેસે આવા પ્રકારનો ડ્રામા કરવાની કોઈ આવશ્યકતા નથી। આ કોંગ્રેસનો ઊભો કરેલો ડ્રામા સ્વાભાવિક છે। જ્યારે ઘર્ષણ થાય તો સરકારી તંત્ર તો પગલાં લેશે જ, કારણ કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થાય, કોઈને નુકસાન થાય, એવી કોઈ ઘટના બને તો એ સંપૂર્ણ જવાબદારી સરકારી થઈ શકે છે। એટલા માટે આવી ઘટના ના બને એટલા માટે કોંગ્રેસના મિત્રોને પણ મારી નમ્ર નિવેદન છે કે આપ કોઈની સ્વૈચ્છિક ઈચ્છાથી રાજીનામું આપવા માંગતા હોય, પરત ખેંચતા હોય તો આપ આવું ઘર્ષણ કરીને કૃપયા રોકશો નહીં।